અનેક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। અમદાવાદની અંદર રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને તેને લઈ અને તમામ તૈયારીઓ પણ થઈ હતી। અમદાવાદની અંદર જગન્નાથજીની 148મી જે રથયાત્રા નીકળવાની છે તેને અગાઉ જળયાત્રા પણ નીકળતી હોય છે અને આજે જળયાત્રાના ભવ્ય કાર્યક્રમની અંદર હજારો ભક્તો છે તે ઉમટી પડ્યા હતા। अनेक साधु संतो महंतो पण उपस्थित जोवा मळ्या हता। साबरमती नदी भूधરના આરે ગંગા પૂજન પણ કરવામાં આવ્યું હતું। મંત્રોક્ત જે વિધિ છે શાસ્ત્રોક્ત વિધિ તે પણ કરવામાં આવી હતી। જળ લાવી અને મંદિરે ભગવાનનો અભિષેક પણ હવે કરવામાં આવશે। એક વર્ષની અંદર ફક્ત એક જ વખત જગન્નાથજી મહારાજ છે તે ગજવેશની અંદર જોવા મળતા હોય છે અને ગજવેશની અંદર તે જે ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તેમને દર્શન આપતા હોય છે। ત્યારે અમદાવાદની અંદર જે રથયાત્રા છે તેને લઈ અને આજે જળયાત્રાનું આયોજન અને ખાસ પ્રકારે તૈયારીઓ તમામ પ્રકારે જે ભાવિક ભક્તો આવી રહ્યા છે તેઓને અગવડ ન પડે તેને લઈ અને તમામ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી। તંત્ર પણ હાઈ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે અનેક સંતો મહંતો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને રથયાત્રાની અંદર ખાસ અમદાવાદ શહેરના મેયર સાથે જ અનેક જે ભાજપના દિગ્ગજ નેતાઓ હતા તે પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા। જળ લાવી અને મંદિરે હવે જળ અભિષેક છે ભગવાનનો તે કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન ગજવેશની અંદર તમામ જે ભાવિક ભક્તો છે જે ખૂબ જ અભિલાષા સાથે દર્શન કરવા માટે પહોંચ્યા છે તે તમામને ભગવાન જગન્નાથજી મહારાજ છે તે ગજવેશની અંદર દર્શન આપવાના છે। અમદાવાદની અંદર 148મી આ વખતે જે રથયાત્રા યોજાવાની છે તેના અગાઉ જળયાત્રાનું પણ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે। જળયાત્રાનું પણ વિશેષ મહત્વ હોય છે જેની અંદર ગંગા પૂજન કરવામાં આવતું હોય છે ભૂધરના આરે અને જે સાબરમતી નદી છે તેને અંદરથી 108 જેટલા કળશ લઈ અને તેની અંદર જળ ભરવામાં આવતું હોય છે જેની અંદર અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેતા હોય છે અને તેમની ઉપસ્થિતિ વચ્ચે ગંગા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ કળશની અંદર જળ ભરવામાં આવે છે અને તે જળથી ભગવાન જગન્નાથજી મહારાજ છે તેમની અભિષેક કરવામાં આવે છે। જળાભિષેક કર્યા બાદ તેઓને અલગ જે વસ્ત્ર છે તે પહેરાવવામાં આવતા હોય છે અને વર્ષની અંદર ફક્ત એક જ વખત ભગવાન જગન્નાથજી મહારાજ છે તે ગજવેશ ધારણ કરતા હોય છે અને તમામ ભક્તોને ગજવેશની અંદર દર્શન આપતા હોય છે।